આવા જ વિચારો આપણને શીખવે છે કે ત્યારે આવા જ કામોથી લોખંડી પુરુષ બને. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીમાં રહેતી હતી. જ્યારે ઝાંસી 1857માં ઝાંસીને અંગ્રેજો ચારો તરફથી ઘેરી લીધું હતું, ત્યારે ઝાંસીની રાણીએ તેમના પુત્રને પીઠ ઉપર બાંધીને અંગ્રેજો સાથે લડત લડી હતી. જ્યારે નારી શક્તિ મેદાનમાં માતૃભૂમિની રક્ષા કરવા ઉતરે છે, ત્યારે તે એક રણચંડી બની જાય છે. આપણો સંકલ્પ. મિત્રો, આજે આપણી પાસે આપણું બંધારણ છે, આપણા હકો છે, આઝાદી છે. આપણે તેને વાપરીએ છીએ. ખાલી સરહદ ઉપર જઈને લડવું એ જ દેશભક્તિ નથી. રસ્તા ઉપર કચરો ન કરવો એ પણ એક દેશભક્તિ છે. ટ્રાફિકના નિયમો પાળવા એ પણ એક દેશભક્તિ છે. ચૂંટણી વખતે વોટ આપવો એ પણ એક દેશભક્તિ જ છે. હું મારી સ્પીચના અંતમાં એટલું જ કહેવા માંગીશ, न पूछो जमाने को क्या हमारी कहानी है, न पूछो जमाने को क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी है, हम हिंदुस्तानी हैं. थैंक यू. जय हिंद, जय भारत.